ओम वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा। हर हर महादेव। बधा पारिवारिक મિત્રો હિન્દુ સનાતન ધર્મના મોટા દેવ એટલે કે ગજાનન ગણપતિ બાપાનો જ્યારે ઉત્સવ આવતો હોય કે જેને આપણે ભાદરવા મહિનામાં ગણેશ ચતુર્થી તરીકે ઉજવતા હોય ત્યારે અહીંયા પોરબંદરની બાજુમાં ખાપતમાં કે જ્યાં ગજાનન ગણપતિ બાપા લેવા માટે દરેક ભક્તો આવતા હોય તો દરેક સ્વરૂપના ગણપતિ બાપાના દર્શન આજે આપણે અહીંયા કરીએ અને દરેક સ્વરૂપના દર્શન કરી અને પ્રાર્થના કરીએ કે આપણા બધાના ઘર પરિવારના દરેક વિઘ્નના નાશ કરે ગજાનન ગણપતિ બાપા એવી પ્રાર્થના કરી અને દરેક સ્વરૂપના દર્શન કરો મિત્રો। ગજાનન ગણપતિ મહારાજ કી જય। ओम वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्व कार्य हर हर गजानन गणपति महाराज। મિત્રો દરેક સ્વરૂપના દર્શન કરી ગજાનન ગણપતિ બાપાના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે હે વિઘ્નેશ્વર ગજાનન ગણપતિ બાપા રિદ્ધિ સિદ્ધિના દાતા લાભ શુભના પિતા શિવ અને પાર્વતીના પુત્ર એવા ગણપતિ બાપા અમારા ઘર પરિવારના તથા અમારા મિત્રોના દરેક વિઘ્નના નાશ થાય, દરેક પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય એવી અમારી ઉપર કૃપા કરો। આજે મિત્રો અહીંયા જે ગણપતિ લેવા આવે તેની અંદર પણ આનંદ અને ઉલ્લાસનો માહોલ હોય। ઢોલ અને નગારાની હારોહાર અબીલ અને ગુલાલની હારોહાર મિત્રો ગણપતિ બાપાને બધા લઈ જતા હોય। ओम वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा। गणपति बापाना अलग अलग स्वरूपમાં મહાદેવ ભોળાનાથની હારોહાર ગણપતિ બાપા કે જેની હારે ભગવાન ભોળાનાથની શિવલિંગ પણ હોય, સિંહાસન ઉપર બિરાજમાન ગણપતિ બાપા પણ હોય અને સિંહાસન ઉપર મોટી મોટી મૂર્તિ મિત્રો તમે દર્શન કરી શકો। ओम विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धिराय नागाननाय स्तुतियज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। ओम ग्लाम ग्लीम ग्लोम गजानन गणपति परमात्मने नमो नमः। अंतर्गत सर्व काम મિત્રો દરેકે દરેક સ્વરૂપના ગણપતિ બાપાને દર્શન કરવાથી આપણા ઘર પરિવારના દરેક વિઘ્નના નાશ થાય એવી ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ। અહીંયા મિત્રો આજે ઝાઝા બધા ભક્તો ગણપતિ બાપા લેવા માટે આવ્યા છે। મિત્રો નાના નાના ગણપતિ બાપાની અનેક મૂર્તિ અહીંયા હાજર હોય, દરેક મૂર્તિના દર્શન કરી અને ગણપતિ બાપાને એવી પ્રાર્થના કરીએ કે આપણા ઘર પરિવારના દરેક વિઘ્નના નાશ થાય। 5 દિવસ 7 દિવસ 9 દિવસ 11 દિવસ સુધી ગણપતિ બાપાના પૂજા પાઠ કરી અને આપણે ધન્યતા અનુભવીએ। મિત્રો અહીંયા હાજર દરેક ગણપતિ બાપાના દર્શન આપના ઘર પરિવાર સુધી પહોંચે એવી અમારી મહેનત હોય તો મિત્રો દરેક ગણપતિ બાપાના દર્શન કરજો, મનની અંદર ગણપતિ બાપાનું નામ લેજો। Ya,
ओम वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम गजानन गणपति परमात्माने नमो नमः। मित्रों, गणपति बापानी प्रार्थना करवाथी आपણા ઘર ઉપર આવતા દરેક વિઘ્નના ગણપતિ બાપા નાશ કરે, કાયમ માટે આપણા ઘરમાં રિદ્ધિ સિદ્ધિ અને લાભ શુભની પ્રાપ્તિ કરાવે એવા વિઘ્નેશ્વર ગણપતિ બાપાના દરેક સ્વરૂપના દર્શન મિત્રો અમારી ચેનલ દ્વારા આપને આજે કરાવીએ છીએ। મનની અંદર ગણપતિ બાપાના નામનું સ્મરણ કરી અને દર્શન કરજો। ओम प्रणम्यम शीर्षार एवं गौरी पुत्र विनायकम भक्त वत्स समरे नित्यम आयुकामासिद्धयर्थम प्रथमं वक्रतुंडम च एकदंतम द्वितीयकम तृतीयं कृष्णपिंगाक्षम गजवक्त्रम चतुर्थकम लंबोदरम पंचमं च षष्ठम विगतमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णतहाष्टकम नवमं भालचंद्रम तु दशमं तु विनायकम एकादशं गणपति द्वादशे तु गजानन द्वादशे तानि नामानि त्रिसंध्याय प्रथेनर न च विघ्न भयं तस्य सर्व सिद्धिकरं प्रभु। विद्यार्थी लभते विद्या धनार्थी लभते धनम पुत्रार्थी लभते पुत्रम मोक्षार्थी लभते गतिम। जपेत गणपति स्तोत्रम सदभि मासे फलेत लभेत संवत्सरेण सिद्धिं च लभते नाट्य संचये अष्टेभ्यो ब्राह्मणेभ्यो लिखित्वा समर्पय तस्य विद्या भवे सर्व गणेशस्य प्रसादिता। मांगनी तो कड़ा सिद्ध नहीं है ओम वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। बोलिए गजानन गणपति महाराज की जय। 1000 રૂપિયાની લે 51 રૂપિયા દેવા વધારે નથી જોતા, જાજા તમારા પાસે ખાલી 51 રૂપિયા